નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ। ચૂંટણી કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું। પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ખર્ચની વિગતો રજૂ ન કરનાર 5 ઉમેદવારોને ચૂંટણી પંચે નોટિસ ફટકારી। અત્યાર સુધી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ સૌથી વધુ રૂપિયા 7.65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો, તો ભાજપના મનસુખ વસાવાએ રૂપિયા 2.96 લાખ અને કોંગ્રેસના શેરખાન પઠાણે રૂપિયા 5.4 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો। ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન ધોળીકુઈ વિસ્તારમાં નેતાઓનો ઘેરાવો કરનાર યુવાનો સામે નગરપાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિકોનો વિરોધ। યુવાનો સામે ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાના આક્ષેપ। અંકલેશ્વરમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો શાહી અંદાજમાં પ્રચાર। નાસિકના સ્પેશિયલ ઢોલ સાથે મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું। ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન હોમમાંથી 2 બાળકો ગુમ થતા ચકચાર। રાત્રિના સમયે બંને બાળકો ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે, ત્યારે આજ રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું, જેમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ પણ કર્યું હતું। ભરૂચ લોકસભા મત વિસ્તાર में જે સામાન્ય ચૂંટણી 23 એપ્રિલ 2019ના રોજ છે, એના અનુસંધાને આજે 13 એપ્રિલ પોલીસ હેડક્વાર્ટરમાં જે અમારા પોલીસ ખાતાના મિત્રો છે, પોલીસના જવાન છે, હોમગાર્ડ છે, જીઆરડી, બધા માટે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંકમાં આજથી ભરૂચ લોકસભામાં મતદાન શરૂ થઈ ગયા છે। 3100 અમારા પોલીસ ખાતાના મિત્રો 13, 14, 15, 16 આ 4 જગ્યા 4 સ્થળ પર મત આપશે। પોસ્ટલ બેલેટ જે લોકસભા મત વિસ્તારમાં ટોટલ 6000 જેટલા થશે, જેમાં 3100 પોલીસ ખાતાના છે જે આપની સમક્ષ આજે મતદાન કરી રહ્યા છે। ભરૂચમાં આજરોજ 539 પોલીસ કર્મીઓ, 334 હોમગાર્ડ અને 317 ગ્રામ રક્ષક દળના જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તો જિલ્લામાં કુલ 3000 પોલીસ કર્મીઓ અને 3000 સરકારી કર્મચારીઓ આવનારા 3 દિવસમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આજ રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ આ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું, જેમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 6000 જેટલા સરકારી કર્મચારીઓ નોંધાયા છે, જે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ખર્ચ રજૂ ન કરનાર 5 ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તો આ તરફ મુખ્ય રાજકીય પાર્ટીઓ પૈકી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુભાઈ વસાવાએ અત્યાર સુધી સૌથી વધુ ચૂંટણી ખર્ચ કર્યો છે। ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે। ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર એક ઉમેદવાર રૂપિયા 70 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકે છે। આ માટે ઉમેદવારે 3 વખત ખર્ચની વિગત ચૂંટણી પંચને આપવાની હોય છે, પરંતુ ભરૂચ બેઠક પર 17 પૈકી 5 ઉમેદવારોએ પ્રથમ મુદતમાં જ ચૂંટણી ખર્ચ રજૂ ન કરતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે। બહુજન સમાજ પાર્ટીના રાજેશ વસાવા, સંયુક્ત વિકાસ પાર્ટીના સલીમ ખાન પઠાણ, જ્યારે અપક્ષ ઉમેદવારો રફીક સાપા, કિરીટસિંહ સિંધા અને જીતેન્દ્ર પરમારને ચૂંટણી વિભાગે નોટિસ ફટકારી ખર્ચની વિગતો રજૂ કરવા સૂચના આપી છે। ભરૂચ લોકસભા માટે ટોટલ 17 ઉમેદવારો છે। આમાં ગઈકાલે ચૂંટણી ખર્ચના જે ઓબ્ઝર્વર ચૂંટણી પંચ દ્વારા આવ્યા, એના લીડર નેતૃત્વ હેઠળ ખર્ચની ચકાસણી કરવામાં આવેલ હતી। આમાં 5 ઉમેદવારો જે હાજર નથી થયા અથવા ખર્ચની એક પણ વિગત રજૂ નથી કરી, એને નોટિસ આપવામાં આવે છે અને 2 દિવસમાં જે આ ખર્ચની વિગતો ના રજૂ કરે તો એના સામે FIR પણ કરવામાં આવશે અને તેમ છતાં રજૂ ના કરે તો ચૂંટણી પંચ એને 6 વર્ષ માટે ગેરલાયકાત ઠેરાવશે। અને નેક્સ્ટ જે ચૂંટણી ખર્ચની સમીક્ષા છે આ 16મી તારીખ ઓબ્ઝર્વર સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવશે।
આ તરફ ભરૂચ બેઠકના અન્ય ઉમેદવારોએ કેટલો ખર્ચ કર્યો તેના પર એક નજર કરીએ તો ભાજપના મનસુખ વસાવાએ રૂપિયા 2.96 લાખ, કોંગ્રેસના શેરખાન પઠાણે રૂપિયા 5.4 લાખ, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ સૌથી વધુ રૂપિયા 7.65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે. યુવાન જનજાગૃતિ પાર્ટીના નરેન્દ્ર વસીએ રૂપિયા 25,000, અપના દેશ પાર્ટીના સબ્બીર પટેલે 26,500, જ્યારે અપક્ષ ઉમેદવારો ઇમરાન પટેલે 44,495, અશોક પરમારે 16,290, નવીન વસાવાએ 15,700, મુખ્તિયાર શેખે 25,400, રાજેશ સોલંકીએ રૂપિયા 12,740 અને સુખદેવ વસાવાએ રૂપિયા 14,900નો ચૂંટણી ખર્ચ કર્યો છે. ભાજપના મનસુખ વસાવાએ 8 કાર્યાલયનો નિભાવ ખર્ચ 40,000 બતાવ્યો છે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવા સમયે આયોજિત રેલીનો ખર્ચ 8,000, નાસ્તા અને ભોજનનો ખર્ચ 56,500, જ્યારે વાહન ખર્ચ 9,000 બતાવ્યો છે. આ તરફ કોંગ્રેસના શેરખાન પઠાણે રૂપિયા 4 લાખ પ્રચાર પ્રસારમાં ખર્ચાયા હોવાનું દર્શાવ્યું છે, તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ રાજપારડીમાં 110 ગાડીઓના કાફલા સાથે કરેલ રોડ શોનો રૂપિયા 2.93 લાખ ખર્ચ દર્શાવ્યો છે, તો અન્ય જગ્યાએ પ્રચાર પ્રસારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનોનું ભાડું મળી રૂપિયા 7.65 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ઉમેદવારોએ પોતે કરેલા ચૂંટણી ખર્ચની વિગતો ચૂંટણી પંચમાં રજૂ કરી છે, જેમાં બહાર આવેલ આંકડાઓ અનુસાર ભરૂચ બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ સૌથી વધુ ચૂંટણી ખર્ચ કર્યો છે, તો આ તરફ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ 2 લાખ, તો શેરખાન પઠાણે 5 લાખ જેટલો ચૂંટણી ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જો નેતાઓ છે તેઓ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જે છોટુભાઈ વસાવા છે તેમના દ્વારા સૌથી વધુ ચૂંટણી ખર્ચ વાહનો પાછળ કરવામાં આવ્યો છે, તો મનસુખભાઈ વસાવા દ્વારા તેઓનો જે કાર્યાલય છે તો કાર્યાલયના નિભાવ પાછળ અને ભોજનની વ્યવસ્થા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. તો આ તરફ શેરખાન પઠાણ દ્વારા પણ જે તેઓ દ્વારા બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન થાય છે, તો તેમાં સૌથી વધુ ચૂંટણી ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભાજપના પ્રચાર દરમિયાન ધોળીકુઈ વિસ્તારમાં નેતાઓનો ઘેરાવો કરનાર યુવાનો સામે નગરપાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગયેલ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત આગેવાનોનો સ્થાનિકોએ વિવિધ પડતર પ્રશ્ને ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ 8 લોકો સામે રાયોટિંગ સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારના યુવાનો સામે ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે પરત લેવામાં આવે. આ યુવાનો સ્થાનિકોના બધા જ કામ કરે છે, માટે કિન્નાખોરી રાખી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મારું નામ ગીતાબેન મિસ્ત્રી છે. અમે ધોળીકુઈ બજારમાં રહીએ છીએ અને આ છોકરાઓ ખરેખર ભાજપના કાર્યકર્તા છે. એમના ખિસ્સાના પૈસા ખર્ચીને રિક્ષા ભરી લાવીને તમને ચૂંટાવેલા છે ને ખુરશી પર બેસાડેલા છે. એ છોકરાઓની આગળ તમે વિરુદ્ધ આટલી બધી કલમો લગાવે છે. અમે અરજી કરવા માટે કેસ નોંધવા માટે જે અમારો કેસ લેતા કેમ નથી, 11 તારીખે ગયેલા લેતા કેમ નથી ને ખરેખર એ છોકરાઓ જ અમારું કામ કરે છે. અડધી રાતે પણ અમને એ છોકરાઓને જ પકડીએ છીએ ને છોકરાઓ જ અમારું કામ કરે છે. એ છોકરાઓ અમારા માટે સુરક્ષિત રીતે રહે છે. હું પારુલબેન બોલું. હું ખત્રી સમાજમાં રહું છું. આ ભાઈઓ પણ ખત્રી સમાજમાં રહે છે, ખત્રીવાડમાં રહે છે, અમારી સાથે વર્ષોથી રહે છે ને આમની પર જે અસામાજિકનું જે લગાવેલું છે એ બધું રોંગ છે ને એ અમારા બધા કાર્યમાં ઊભા રહે છે. અડધી રાતે પણ અમને કામ લાગે છે ને એ લોકો આ જે જનતાને ચિતારીને સુરભી ભાજપવાળાને ચિતારીને લાવવાવાળા પણ એ જ છે. એ લોકો જો નહીં હોય તો કંઈ અગાડી થઈ શકે એવું છે નહીં ને આ જે સુરભીબેને જે 500 રૂપિયાનું પેપરમાં આપેલું છે એ બધું ખોટું છે. તમે 500 રૂપિયાની ગણતરી કરો છો તો તમે જનતા માટે શું કરી શકશો? ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન હોમમાંથી 2 બાળકો ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન હોમમાં રહી અભ્યાસ કરતા 2 બાળકો તારીખ 12મી એપ્રિલની રાત્રિએ ગુમ થવાની ઘટના બહાર આવી છે. આજે સવારે સુરક્ષાકર્મી બાળકોને ઉઠાડવા ગયો હતો, તે દરમિયાન બંને બાળકો તેમના રૂમમાં હાજર ન હતા. આથી તેણે આ અંગેની જાણ સંચાલકોને કરી હતી. બાળકોની શોધખોળ કરવા છતાં બંનેનો કોઈ પત્તો ન લગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પોલીસે બંને બાળકોને શોધી કાઢવાની કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચિલ્ડ્રન હોમમાંથી 2 બાળકો ગુમ થવાની ઘટના બની હતી. સંસ્થામાં સુપ્રન્ટ તરીકે ફરજ બજાવું છું
અને અત્રેની સંસ્થામાંથી 12 તારીખે વહેલી સવારે 2 બાળકો ચોકીદારની નજર ચૂકાવીને ભાગી ગયેલા છે અને જે અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરેલી હતી તેમજ તેની શોધખોળ કર્યા બાદ મળી ન આવતા મક્તમપુર પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં આ અંગે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફરિયાદ નોંધાવેલ છે, જે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અંકલેશ્વરમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શાહી અંદાજમાં પ્રચાર કર્યો હતો અને જાહેર સભા સંબોધી હતી. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ગતરોજ અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે જાહેર સભા સંબોધી હતી. એ પૂર્વે તેઓનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાને ઘોડાગાડીમાં બેસાડાયા હતા અને નાસિકના સ્પેશિયલ ઢોલ સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ બાદ યોજાયેલ જાહેર સભામાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભાની સાથે સાથ વિધાનસભામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. એમાં એક ડેડિયાપાડા વિધાનસભા અને બીજી ભરૂચ વિધાનસભા બાકી છે. આવતીકાલથી ભરૂચ વિધાનસભાનો પ્રચાર આ રીતના ચાલુ કરવાનો છે. જ્યાં જ્યાં પણ અમે ગયા છે, મારા સન્માન્ય મંચ ઈશ્વરભાઈથી માંડી દુષ્યંતભાઈથી માંડીને આજે મંચ પર બિરાજમાન બધા જ પાર્ટીના તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો મારી સાથે રહ્યા છે. દરેકે દરેક જિલ્લા પંચાયતની બેઠક, જે નાના મોટા જે સંમેલનો થયા છે, એ ખૂબ મોટી સંખ્યામાં છે. એટલે આ વખતે પણ 6ઠી લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજ રોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિની આઠમની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નર્મદા જિલ્લાના દિવ્યાંગ મતદારો અન્ય મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં કુલ 2193 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે, જેમાં કેટલાક મૂકબધિર તો કેટલાક પ્રજ્ઞાચક્ષુ છે. ત્યારે તેમની સાંકેતિક ભાષામાં આ તમામ મતદારો મતદાન કરવા માટે ઉત્સુક હોવાના સંદેશ આપી રહ્યા છે અને તેથી જ તંત્ર દ્વારા પણ આ દિવ્યાંગ મતદારોની ખાસ કાળજી લેવાઈ રહી છે. જિલ્લામાં રાજપીપળામાં વડિયા કોલોની ખાતે અને દેડિયાપાડામાં નિવાલદા ખાતે ખાસ દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે, જેની ખાસિયત એ હશે કે ચૂંટણી ફરજ પરના તમામ અધિકારીઓ કર્મચારીઓ તરીકે દિવ્યાંગજનોની નિયુક્તિ સાથે તેમના મારફત મતદાન મથકનું સંચાલન કરાશે. નર્મદા જિલ્લાની અંદર અત્યારે 2193 જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારોને મતદાન મથકે ખાસ સુવિધા મળી રહે એના માટે થઈને જિલ્લાના ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા એની ખાસ કાળજી રાખવામાં આવી છે. ઉપરાંતમાં આ વખતે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર દરેક વિધાનસભામાં એવી રીતે 2 મતદાન મથકો એવા છે કે જે અમારા જે દિવ્યાંગ કર્મચારીઓ છે, દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા એ મતદાન મથકનું સંચાલન કરવામાં આવશે. એના માટે 148 વિધાનસભા મત વિભાગની અંદર વડિયા કોલોની અને 149 ડેડિયાપાડા વિધાનસભા મત વિભાગમાં નિવાલદા મતદાન મથકની પસંદગી કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો છે, દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ના પડે એમના માટે એમણે મતદાન મથકે જે સુવિધાની જરૂર હોય એના માટે અગાઉથી સર્વે કરી લેવામાં આવ્યો છે. એમને મતદાન મથક ઉપર જે વ્હીલચેરની જરૂરિયાત હશે તો તંત્ર દ્વારા એમને વ્હીલચેર પૂરી પાડવામાં આવશે. અંકલેશ્વરની નર્મદા ક્લીનટેક કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ઉદ્યોગોના પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ કરી તેને દરિયામાં ઠાલવતી અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર સહિતના વિવિધ પડતર પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કંપનીના 15 જેટલા કામદારોએ આ અંગે વિરોધ નોંધાવી ન્યાયની માંગણી કરી હતી અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હડતાલ પર અમે ઉતર્યા પછી હજુ બી એ લોકો સાંભળવા તૈયાર નથી અમારી વાત. એવું કહેવામાં આવે કે તમે અંદર ઓફિસમાં અને વાતચીત કરીએ. સવારે અમે 9:30 વાગ્યાના ઓફિસમાં ગયા હતા. 12 વાગ્યા સુધી ઓફિસની બહાર અમે તડકામાં ઊભા રહ્યા. જ્યારે એમડી અમારા આલોક કુમાર સાહેબ એવું કહેવામાં આવ્યું કે મારી પાસે આજે ટાઈમ નથી મળવાનો તમને, તમારા મેનેજર છે મગન સનપા સાહેબ કરીને તેમને વાતચીત કરી લો. જાતે એમને જ એગ્રીમેન્ટ નથી આપવામાં આવતું, 0% 2% એગ્રીમેન્ટ આપે છે, તો અમને શું અપાવશે? ને એ સાહેબને અગાર કરીને એમને મુદ્દો બનાવે છે અને અમારી સાથે વાતચીત કરવા 2 વાર બહાર મોકલેલા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વડોદરા આરઆર સેલની ટીમે દેશી બનાવટની પિસ્તોલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા આરઆર સેલની ટીમને મળેલી બાતમીના આધારે તેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કનોરિયા કેમિકલ કંપની પાસે વોચમાં હતા. એ દરમિયાન બાઇક પર આવેલ 2 ઈસમોને શંકાના આધારે અટકાવી તેઓની તલાશી લેતા તેમની પાસેથી દેશી બનાવટની 1 પિસ્તોલ અને 6 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બાઇક સવાર મીરાનગરના રહેવાસી બિરેન્દ્રસિંહ સિંઘ અને વડોદરાના રહેવાસી રાજસિંહ ગુરુની ધરપકડ કરી તેઓ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને બાઇક મળી કુલ ₹77,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. શનિવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. શનિવારના રોજ ભરૂચ જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. અંકલેશ્વરમાં મા વિંધ્યાવાહિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં મા વિંધ્યાવાહિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ નવરાત્રિ નિમિત્તે બડકોદરા ગામ ખાતે આવેલ સનાતન સ્કૂલની બાજુમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના બરાનપુરા વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના બરાનપુરા વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરે શુક્રવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. આ પ્રસંગે નગરસેવક બાબુભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના માતરિયા તળાવ પર સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઉનાળાને ધ્યાને લઈ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. ભરૂચનું માતરિયા તળાવ પિકનિક પોઈન્ટ તરીકે વિકસ્યું છે, જ્યાં રોજ હજારો લોકો હરવા ફરવા આવે છે. ત્યારે ઉનાળાને ધ્યાનમાં રાખી ભરૂચના પવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતરિયા તળાવ પર પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. પાણીની પરબના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાન નરેશ સુથારવાલા તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં પણ આવી સેવાકીય યોજનાઓ અમારા ટ્રસ્ટ અંતર્ગત થશે એવી ખાતરી આપીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. અત્યારે ઉનાળા પૂરતી છે અને જો સહયોગ મળે, લોકોનું દાન મળે એટલે દાતાઓનું પણ આવકાર્ય છે, તો આજીવન અને 12 માસ આ યોજના કરી શકાય એમ છે. રામનવમીની ઉજવણીના ભાગરૂપે ભરૂચની નટરાજ હોટેલ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. રામનવમી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ નટરાજ હોટેલ ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયું. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી.
ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલ પીર નસીરુદ્દીન જમાલુદ્દીન ઓલિયા મસ્જિદ સ્થિત દરગાહ ખાતે આવતીકાલે સંદલ શરીફનો કાર્યક્રમ યોજાશે. ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલ પીર નસીરુદ્દીન જમાલુદ્દીન ઓલિયા મસ્જિદ સ્થિત દરગાહ ખાતે રવિવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ સંદલ શરીફનો કાર્યક્રમ યોજાશે, જેના બીજા દિવસે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવશે, જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. ચૂંટણી કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું. પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ખર્ચની વિગતો રજૂ ન કરનાર 5 ઉમેદવારોને ચૂંટણી પંચે નોટિસ ફટકારી. અત્યાર સુધી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ સૌથી વધુ રૂપિયા 7.65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો, તો ભાજપના મનસુખ વસાવાએ રૂપિયા 2.96 લાખ અને કોંગ્રેસના શેરખાન પઠાણે રૂપિયા 5.4 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો. ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન ધોળીકુઈ વિસ્તારમાં નેતાઓનો ઘેરાવો કરનાર યુવાનો સામે નગરપાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિકોનો વિરોધ. યુવાનો સામે ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાના આક્ષેપ. અંકલેશ્વરમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો શાહી અંદાજમાં પ્રચાર. નાસિકના સ્પેશિયલ ઢોલ સાથે મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન હોમમાંથી 2 બાળકો ગુમ થતા ચકચાર. રાત્રિના સમયે બંને બાળકો ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.